સ્વાગત છે અમારી ચેનલમાં। હાલ ધાર્મિક કહાની જોવા માટે અમારી ચેનલને લાઈક શેર और સબસ્ક્રાઈબ કરી દીजिए। પાંડવોએ કૌરવથી છુપાઈને 12 વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હતું। એક વખત એવો વેશ પલટો કરીને બ્રાહ્મણનો વેશ કરીને એક ચક્ર નામના નગરમાં ગયા। ત્યાં એમને એક બ્રાહ્મણના ઘરમાં આશરો લીધો। તેઓ દિવસ દરમિયાન શસ્ત્રનો અભ્યાસ કરતા અને સૂર્યાસ્ત બાદ ભિક્ષા માટે જતા, જેથી કોઈ એમને ઓળખી ન લે। એક દિવસ પાંડવોના માતા કુંતીએ જોયું કે એમના યજમાનનું કુટુંબ બહુ દુઃખી હતું। તેઓ રડતા પણ હતા। કુંતીએ એમને પૂછ્યું કે તેઓ શાથી આટલા પરેશાન છે। યજમાને કહ્યું, જંગલમાં બકાસુર નામનો એક રાક્ષસ રહે છે, જેને દરરોજ એક માણસ, 2 પાડા અને ઘણું બધું ખાવાનું જોઈએ છે। એક ચક્રના દરેક કુટુંબે વારાફરતી એક માણસને બકાસુરને ખાવા મોકલવો પડે છે। આવતીકાલે અમારો વારો છે। જો અમે અમારા એકમાત્ર દીકરાને મોકલીશું તો અમે તેને ગુમાવી દઈશું। આમ કહીને બ્રાહ્મણ અને તેની પત્ની ચોધાર આંસુએ રડવા લાગ્યા। કુંતીએ એમને કહ્યું, કોઈ ચિંતા ન કરો, તમારા દીકરાને બદલે મારો પુત્ર જશે। યજમાને કહ્યું કે અતિથિને બકાસુર પાસે જીવતા ખાઈ જવા મોકલવા એ તો બહુ મોટું પાપ થાય। પરંતુ કુંતીએ એમને કહ્યું કે કશું જ નહીં થાય, કારણ કે એનો પુત્ર તો ઘણો જ બળવાન છે। ભીમે જ્યારે આ જાણ્યું ત્યારે એ ખુશીથી ઝૂમી ઉઠ્યો, કારણ કે કેટલાય સમયથી એને કોઈ રાક્ષસ સાથે લડાઈ નહોતી કરી। ઉપરાંત તે વાત જાણીને અત્યંત ખુશ થઈ ગયો કે એને ખૂબ જ ખાવાનું પણ મળવાનું છે। બીજે દિવસે ભીમ એક ગાડું ભરીને ખાવાનું લઈને જંગલમાં ગયો। તે ઘણો ભૂખ્યો થયો હતો એટલે એને ખાવાનું શરૂ કરી દીધું। જાત જાતની અને ભાતની વાનગીઓ હતી, એટલે ભીમ તો 2 હાથથી ખાવા લાગ્યો। એને લાડુ, મીઠાઈઓ, રોટલી, શાક, કઢી, ભાત, ઘી ખાધું। ઘર છોડ્યા પછી ઘણા સમય બાદ આટલું ખાવાનું મળતું હતું એટલે તો બધી જ વાનગીઓ લિજ્જતથી ખાતો હતો। બકાસુર ઊંઘતો હતો પણ ખોરાકની સુગંધથી જાગી ગયો। એણે જોયું કે એક માણસ આનંદથી બધું ખાવાનું ખાય છે। આથી તે એકદમ ગુસ્સે થઈ ગયો। એને રાડ પાડી કહ્યું, એ માણસ, કોણ છે તું? હું તને ખાઈ જાઉં એ પહેલાં તું મારું ખાવાનું ખાઈ જાય છે। ભીમે તો એની સામે જોયું પણ નહીં અને ખાવાનું ચાલુ જ રાખ્યું। આથી બકાસુર વધારે ગુસ્સે થઈને ભીમ તરફ ધસ્યો। ભીમે ગરમ કઢીની બાટલી બકાસુર પર ફેંકી। તે દાઝી ગયો પણ તેના શરીર પરથી કઢી ચાટવા લાગ્યો। ભીમ લાડુ મારવા લાગ્યો। બકાસુર લાડુ ભેગા કરીને ખાવા લાગ્યો। ભીમે બકાસુરના માથા ઉપર શાક અને ભાત ફેંક્યા। બકાસુર એના લાંબા વાળમાંથી શાક ભાત કાઢીને ખાવા લાગ્યો। ભીમને બકાસુરને ચીડવવાની મજા આવતી હતી। હવે ભીમે ધરાઈને ખાઈ લીધું હતું એટલે એને ગંભીરતાથી લડવાનું નક્કી કર્યું। એને બળપૂર્વક બકાસુરને એક મુક્કો માર્યો। બકાસુર દૂર સુધી ભગોળાને એક ઝાડ પર પડ્યો। એ ઝાડ ઉખેડીને ભીમ તરફ દોડ્યો, પરંતુ ભીમે એક જ હાથથી એને રોકી દીધો અને જોરથી લાત મારી। પછી ભીમે ઝાડ ઉખેડીને એને જોરથી ફટકાર્યો। આમ બંને વચ્ચે જોરદાર લડાઈ જામી। બકાસુરે ક્યારેય આવા બળવાન માણસ સાથે લડાઈ નહોતી કરી એટલે એ તો સાવ ઢીલો પડી ગયો, પરંતુ ભીમ તો જરાય થાક્યો ન હતો। છેવટે ભીમે આ લડાઈ પૂરી કરવા નક્કી કર્યું। ભીમે ઢીંગલાની જેમ બકાસુરને હવામાં ઊંચી ફગોળ્યો। બકાસુર જમીન ઉપર પડ્યો ત્યારે તેના શરીરના બધા જ હાડકાં ભાગીને ભૂકા થઈ ગયા હતા। ભીમે જોરથી ગર્જના કરી। આ સાથે જ બીજા રાક્ષસો જંગલ છોડીને ભાગી ગયા। હવે એક ચક્રનગર બકાસુરના ત્રાસમાંથી મુક્ત થયું। લોકોએ એમને મળેલી મુક્તિની ઉજવણી કરી અને ભીમ એમનો માનીતો બની ગયો। લોકો પાંડવોને પોતાના ઘરે ભોજન લેવા આમંત્રણ આપવા માંડ્યા। પાંડવો તો કૌરવથી છુપાઈને વનવાસ ભોગવી રહ્યા હતા એટલે હવે એમના માટે ત્યાં રહેવું સલામત નહોતું, કારણ કે કૌરવોને શક જાય કે આટલા બહાદુર બ્રાહ્મણો કદાચ પાંડવો જ હોઈ શકે। આથી તેઓ લોકોની રજા લઈને પાછા પરિભ્રમણ કરવા લાગ્યા। ભીમની બકાસુર સાથેની લડાઈની આ સમજાકભરી વાર્તામાંથી પણ આપણને કંઈ શીખવા મળે છે। ભારતમાં આપણે કહેતા હોઈએ છીએ કે અતિથિ દેવો ભવ, અતિથિ આપણા માટે ભગવાન જેવા જ છે। આથી બ્રાહ્મણ કુટુંબ મુશ્કેલમાં હતું છતાંય એમને પાંડવોને આશરો આપ્યો, કારણ કે એમની ફરજ થઈ। પાંડવો ક્ષત્રિય યોદ્ધા હતા,
એમની ફરજ અન્યનું રક્ષણ કરવાની હતી, એટલે એમના માટે ઓળખાઈ જવાનું જોખમ હતું. છતાંય એમને એમના યજમાનને અને એક ચક્રના લોકોને બચાવવાની એમની ફરજનું પાલન કર્યું. દરેકે પોતાની ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. જય શ્રી રામ.